આવ્યો છું પેંડા લઈને આવ્યા છે બોલો લ્યો આ જો જે બોક્સ હા મોડ પરના પેંડા ફેમસ છે ને એ લઈને આવ્યો. હેલો ફ્રેન્ડ્સ, આજે દીપેનભાઈ પુરોહિત ભાણવડ, બરાબર ને? ભાણવડથી આવે છે. હવે જોવાની વસ્તુ એ છે કે એ અમારા વિડીયો જોઈ જઈને આ ભાઈને ડાપણ ડાટ કઢાવવા માટે કન્વિન્સ કર્યા હતા કે હાલો તમને ડાપણ ડાટ કઢાવડાવી દો. એ ભાઈ ડાપણ ડાટ ક્યારે કઢાવી આપણે 3 મહિના 3 મહિના થઈ ગયા. કેવો અનુભવ રહ્યો હતો તમારો? જોરદાર. પછી એમની ડાપણ ડાટ દુખવાની થઈ. ચાલો તો હવે ઈ એમને લઈને આવ્યા અને તમારો અનુભવ કયો? એમની તો બહુ અઘરી હતી ડાપણ મને ડાટ. બીક બહુ લાગતી કે ડાપણ ડાટ સાહેબ ભેગો આવ્યો તો મને કઈ નહોતું. હું પાસે બેસીને બધું જોતો હતો. મેં સાહેબ નું છે, મારું શું છે? પછી હવે આજ જેથી મારો વારો આવ્યો ને તો હું સાહેબ ને કહું મેં તમારે જ મારે ભેગો આવવું હતું. પણ મને 0% દુખાવો જરાય થયો જ નથી અને બહુ મજા આવી. દાઢ નીકળી ગઈ 15 મિનિટ લગભગ 15-20 મિનિટ આવ્યું ઓપરેશન. પણ મને કઈ ખબર નથી પડી. સોજોય થોડોક આવ્યો છે પણ આમ દુખાવો નથી એમને. અને અમારે શરત લાગી હતી કે દુખાવો વગર કાઢી દઈ તો પેડા ખવડાવવાના. પેંડા ખવડાવવાના નહીં. ટેન્શન કરવાનું થતું કાંઈ નથી. જરાય ટેન્શન નહીં. બરાબર. 0% આવો સાહેબ. આપણે મિત્ર તરીકે જ આવવાનું. મિત્ર તરીકે લગભગ તો હું જ ભેગો આવી કોઈ એવું નહીં વાંધો. હું આવું. ભાઈને ભેગા લઈ આવવાના. અહીંયા હોય તો કેમ? ભાડવડમાં કોઈને પણ કાંઈ તકલીફ હોય તો કા? સારું સારું, હવે thumbs up કરીએ.